નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે મેટ્રો 50 સાથે હું નવીન। પહેલા મહત્વના સમાચાર પર નજર કરીએ તો જીપીએસસી પરીક્ષામાં એસસી, એસટી અને ઓબીસીના ઉમેદવારો સાથે અન્યાય થયો હોવાની રજૂઆત કરવામાં આવી છે। આ અંગે ચૌધરી સમાજના અગ્રણી હરિભાઈ ચૌધરીએ ખાસ સમુદાયને ફાયદો પહોંચાડવાનો આક્ષેપ ઉઠાવ્યો છે, આક્ષેપ કર્યો છે। સાથે હરિભાઈ ચૌધરીએ આંકડાકીય માહિતી પણ રજૂ કરી છે। ઉમેદવારોના લેખિતમાં સારા માર્ક્સ હોવા છતાં ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક્સ આપવામાં આવ્યા છે અને ઈડબ્લ્યુએસ તેમજ ઓપન કેટેગરીના ઉમેદવારોને લેખિતમાં ઓછા માર્ક્સ હોવા છતાં ઇન્ટરવ્યુમાં વધુ માર્ક્સ આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક્સ આપવાનો આક્ષેપ હરિભાઈ દ્વારા કરવામાં આવ્યો છે। જીપીએસસીની જે પરીક્ષા લેવામાં આવી તેના ઇન્ટરવ્યુમાં ઉમેદવારો સાથે અન્યાય મુદ્દે આ રજૂઆત કરવામાં આવી છે અને ખાસ સમુદાયને ફાયદો પહોંચાડવામાં આવ્યો હોય તેવો આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો છે। આંજણા કેળવણી મંડળના તે પ્રમુખ છે અને તે પ્રમુખ હરિભાઈ ચૌધરી દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે કે જીપીએસસીમાં જે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું તે ઇન્ટરવ્યુમાં ઓછા માર્ક્સ આપવામાં આવ્યા છે। ઓબીસીમાં લેખિત 400થી ઉપર ગુણ લાવનાર ઉમેદવારોને 50થી ઓછા ગુણ આપવામાં આવે છે, 10થી ઉપરના। ઈડબ્લ્યુએસમાં 400થી ઓછા ગુણ લાવ્યા હોય એવા 13 ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં 70થી તે 90 સુધીના ગુણ આપ્યા છે। કેટલા? 70થી 90 સુધીના ગુણ। ઓપનમાં 400થી ઓછા ગુણ લાવનાર 11 ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં 65થી ઉપર માર્ક આપવામાં આવે છે। લેખિતમાં 442 ગુણ લાવી ટોપ વોર્ડ 3જા નંબરે આવનાર ઓબીસીના એક વિદ્યાર્થીને માત્ર 31 ગુણ આપવામાં આવે છે। જો આટલો બધો ડિફરન્ટ હોય તો હું એને ઈરાદાપૂર્વક થયું હોય એવું સ્પષ્ટ લાગે છે અને ઈરાદાપૂર્વક ન થયું